વડોદરામાં સર્જનાત્મકતાની અનોખી ઉજવણી જોવા મળી, જ્યાં વડોદરા આઇકોનિક ક્રિએટર્સ એવોર્ડ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રેસકોર્સ ખાતે આવેલી ખાનગી હોટલમાં યોજાયેલા સમારોહમાં શહેરના કન્ટેન્ટ ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. 120થી વધુ નોમિનેશન વચ્ચે ફેશન, ફૂડ, રીલ્સ અને ડિજિટલ કન્ટેન્ટ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયા. આયોજક મિહિર અધ્યારુએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવાનો છે. શહેરના જાણીતા મહાનુભાવો અને ક્રિએટર કમ્યુનિટીની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો. કોન્ટેન્ટ ક્રિએટર એઝ અ ફેમિલી કન્ટેન્ટ ક્રિએટર અમે તો એટલું કહેશું કે તમારી અંદર જો ટેલેન્ટ હોય ને તો એ ટેલેન્ટને બહાર લાવો. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જે તમને નેમ, ફેમ અને બહુ અઢળક પૈસો આપી શકે છે. તો તમારી ટેલેન્ટને બહાર લાવો. બસ તમે અમારી સામે બંને દાખલા છે, આ છે અને અમારી નાનકડી એવી ઢીંગલી પણ છે ને. 2026 આપણે રાખેલું છે સમકક્ષ મીડિયા નેટવર્ક દ્વારા. મારું નામ છે મિહિર અધ્યારુ અને આપણે ક્રિએટર્સને અને જે આર્ટિસ્ટ છે બધાને આપણે આજે સન્માનિત કરી રહ્યા છે એવોર્ડ દ્વારા. અને આ એક એવી પહેલ છે કે જેનાથી નવા ક્રિએટર્સને નવી આશા મળે, લોકો આગળ વધે, એના માટે આપણે આ ખાસ એવોર્ડ ફંક્શન રાખેલું છે. કેટલા જણની એવોર્ડ? લગભગ એવું સમજો કે આપણે 120થી 130 એન્ટ્રીઝ આવેલી છે નોમિનેશન્સમાં, અને એની સાથે સાથે આપણે દરેક કેટેગરી વાઇઝ આપણે દરેક કેટેગરીમાં બધાને સન્માનિત કરવાના છે એવોર્ડ દ્વારા. એકચ્યુઅલી ફેશન કેટેગરીથી માંડીને બધા જ ક્રિએટર્સ, જે આપણા ફૂડ ક્રિએટર લઈ લઈએ કે પછી ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, જે આર્ટિસ્ટ છે ને રીલ બનાવે છે, એવા લોકોને પણ આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા છે. એમને પણ એક અલગથી સન્માન કરીશું આપણે. વડોદરા શહેરના છે કે બહારથી? વડોદરા શહેરના છે.